નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો સપસાગુણમ એસો પંચન્મુક્કારો સ્વભાવ પણાસુણો મંગલાણી ચ સભ્યેસી પરમમ ભવૈ મંગલમ. હરિયમ સિદ્ધાય ઉજ્જાયા સાવણો સંમતમ દાનમ ચરણમ ચતવો ય પૈનવગમ પરમ તત્તમ. આસન ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાથી પ્રથમ ગણધર ગૌતમ સ્વામી ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા છે. ભવ્ય જનોની સન્મુખ ક્ષણિક મહારાજા વગેરે છે આત્માઓ જેમનો વીરતીનો પરિણામ દુર્લભ છે. એવા આત્માઓ પણ આગળ જઈ શકે એ માટેનો માર્ગ દર્શાવતો નૌપજ્યનું મહાત્મ્ય બતાડે છે. ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. ચારિત્ર એટલે બીજું કંઈ નથી, સ્વભાવમાં રમણતા. આત્મતત્વની અંદર રમણતા, સમગ્ર આત્મતત્વની સંવેદના. એ ચારિત્ર ન મળી શકે તો જેણે એ ઉપલબ્ધ કર્યું છે એવા નવપદજી સાથેનું જોડાણ. ચાહે તમે પૈસાદાર બનો, ચાહે પૈસાદાર સાથે સંબંધ બનાવો. પૈસાદાર 100માંથી 10 બને, સંબંધ 100માંથી 70 બનાવી શકે. ગૌતમ ગણધર એક જ વાત કરે છે કે તમને સૌથી મૂલ્યવાન મળેલું મન એ ગમે ત્યાં રખડતું ના મૂકો. એને ઉકરડામાં ના રગદોળો. એને પરમ પવિત્ર નિર્મલતમ પંચ પરમેષ્ઠી સાથે જોડો. બાળજીઓ માટે આ માર્ગ છે. સર્વવીરતી નથી લઈ શકતા, એને માટે એ જ માર્ગ છે વિરતીધરના પ્રેમમાં પડવું. એ તમારા માટે સહેલું છે.
ટૂંકમાં આ કાળ તો બહુ વિષમ છે. સુખ અને સુખના સાધન જેટલા ક્ષુદ્ર એટલો જ એનો ત્યાગ દુર્લભ. ચક્રવર્તી જેટલી સહેલાઈથી 6 ખંડને છોડી શકે ને એક ભિખારી એનું ભીખનું ખપ્પર એટલી સહેલાઈથી ના છોડી શકે. સર્વત્યાગ સહેલો નથી, બહુ અઘરો છે. જગતના સર્વ જીવો સાથે એકતા સાધી અને શુદ્ધ અહિંસા સિદ્ધ કરવી બહુ અઘરી છે. સાધુ આવશે તો પણ સાથીચાર સંયમ વાળા. બકુશ અને કુશીલથી જ આ માર્ગ ચાલતો રહેશે. ગમે તેવા શુદ્ધ આચાર વાળાને ગોતશો ને તો બાહ્યથી શુદ્ધ હશે, અંતરથી અશુદ્ધ હશે. ઉગ્ર આચાર વાળો, અમે કોઈ કહે અમે ઉગ્ર આચારે તરશું, કોઈ તરતો નથી. ધગધગતો વૈરાગ્ય હોય અને છલકાતી એવી કરુણા હોય જગતના સર્વજીવો પ્રત્યે. એ બાજુ ભડબડતી આગ, બીજી બાજુ અમૃતનો વરસાદ, બે એક સાથે ચાલતા હોય. બહુ મુશ્કેલ છે આ બધું. એટલે જ ચાહે સંસારમાં હોય ચાહે વૃત્તિધર હોય, બંને માટે નવપથનું ધ્યાન અતિ આવશ્યક છે. બાપજી મહારાજ કહેતા, આ યુગમાં જેને પણ સંયમ શુદ્ધ પાડવું હોય ત્યારે 1000 નૌકાર ગણવા જોઈએ. તો સંયમની શુદ્ધિ સાચવી શકશે. અભય સાગરજી મહારાજ પણ જે જબરદસ્ત સાધક હતા એ પણ સ્પષ્ટ કહેતા, મોહની ગાંઠને તોડવા માટે નૌકાર સિવાય બીજો કોઈ અમોઘ ઉપાય નથી. નૌકાર કોનો પછીનું ધ્યાન કહો, એક જ વાત છે. આ જ ઉપાય છે. ચાહે તો તે ગુણ પ્રાપ્ત કરો, ચાહે તો તે ગુણવાન એની સાથે પ્રેમ બાંધો. અને પ્રેમ બાંધવો સહેલો છે. એક પૈસાનો ખર્ચ કરવાનો નથી. કોઈ ઉપવાસ કરવાનો નથી, કોઈ તપ કરવાનો નથી. આમિલનો તપ એટલા માટે કે ચોપડીઓ હોય ક્યાંય વળગે નહીં, લુખ્ખું હોય ચોટે. ભગવાનને ચોંટવા વાસ્તે આ લુખ્ખો કરી નાખવાનો. એટલે આ શરીર જે છે ને એના કેમિકલ્સથી તમારું ચિત્ત ચીકણું થઈ અને ભગવાન સાથે ન જોડાય તે પરિસ્થિતિ તોડી નાખવી લુખ્ખું ખાઈને. જેવું અન્ન તેવું મન.
અને સંસાર માટે લુખ્ખો એ ભગવાન માટે ચીકણો. એટલે ભગવાન સાથે જોડાઈ જાય એમ. ચીકણો એટલે ફિટ થઈ જાય. શ્રીપાલ સદગુરુની કૃપાથી જોડાઈ ગયા છે. આ સ્થિતિ ગુરુ કૃપા વિના આવતી નથી. કે શ્રીપાલની વાત સાંભળી કરી એ જ ગૌતમની પોતાની હાલત અને એ જ હાલત એમને ક્ષણિકની કરવાની છે. બધા ત્યાં ભગત ભેગા થયા છે. અને ડાયો ગાંડો થાય ને ત્યારે જ ભગત થાય. ગાંડો હોય ત્યારે નહીં, ડાયો ગાંડો થાય ત્યારે. ગાંડો થાય એટલે સંસારનું બધું ભૂલી જાય. ક્ષણિકમાં પણ એ વિશેષતા આવી ને. પોતે સંયમ ન લઈ શક્યા. લગભગ બધી જ રાણીઓને દીક્ષા અપાઈ દીધી. એક ચેલણા બાકી રહી, બાકી બધી જતી રહી. ભગવાન મહાવીરની શિષ્યાઓ બની ગઈ. બાસેર કૃષ્ણા વગેરે 10 રાણીઓ. અને 70-72 વર્ષની ઉંમરે 16-17 વર્ષની છોકરી ઉપર મોહાયા. ક્ષણિક. અભય કુમારે કેવો ડોહા પ્રેમમાં પડ્યા છે ને, જેના પ્રેમમાં પડ્યા છે ને અને પરિણાવીએ દે છે. બોલો અવાજ. દીકરો કેવો મળ્યો છે પાછો. બાપ તો એમ જ કહેતા કે હવે ડોહા થયા, હવે તો શરમાવો, આ ઉંમરે ક્યાં લફડા કરો છો. કમાલ છે. જ્યારે વાંચીએ ને સૈનિકનું જીવન, એ જ છોકરીએ હજી તો પરણીને લાયક થોડા દિવસ ત્યાં છે. અને સૈનિકને ખ્યાલ આવ્યો ભગવાને કહેલી નિશાની ઉપરથી, આ છોકરી તો ભયંકર દુર્ગંધા હતી. આખી સૈન્ય મારું એ દુર્ગંધથી ખસી ગયું હતું. ને જ છોકરી આજ મને આટલી બધી વાલી થઈ ગઈ. કમાલ છે. કર્મ કેવા ખેલ ખેલાવે છે. કાલે સાવણ ગમતું, આજે એકદમ ગમતું થઈ જાય. આજે એકદમ ગમતું, કાલ સાવણ ગમતું થઈ જાય. મોઢું જોવાનો વ્યવહાર ના રહે, બોલવાની તો વાત છોડો. રાજાને આવ્યું હસવું તો વાહ શું પૂતગલનો ખેલ. રાણીએ પૂછ્યું શું વાત છે, કોચ કો. ને વાત કરી કે આ વાત છે કે આ બહુમાં સાધુના મેલા શરીરનો દુર્ગંધા કરેલી, એના કારણે આ ભાવમાં તો વેશ્યાની દીકરી થઈ. એટલી બધી દુર્ગંધ જન્મતા જ કે તારી માએ તને ઉકેડામ છોડી દીધી. ત્યાંથી તને ઉઠાવી લીધી કોકે. બે ઘડી દુર્ગંધ હતી, પછી દુર્ગંધનું પાપ જતું રહ્યું. પછી કોકે ઉઠાવી લીધી, મોટી કરી રબારીએ. ત્યારે જ મને ભગવાને કહેલું કે આ છોકરી સાથે તારું લગ્ન થશે જ્યારે તું એક દાડાની હતી. અને ઓળખાણ આપી હતી કે તમે રાણીઓ સાથે એકાંતમાં રમતા હશો અને જે હારે ઘોડો થાય એ રીતે રમતા હશો, ત્યારે બધી રાણી તો ખાલી પોતાનો દુપટ્ટો મૂકી અને દાવ પતાવી નાખશે.
તમે હારી જશો. એટલે આ રાણી તો રિસર્ચ તમને ઘોડો કરી ચલાવશે અને ઉપરથી ચાબુક બી ખપકારશે. રાજા કે એ નિશાની આજ મળી એટલે હું તને ઓળખી ગયો, એટલે મને આવ્યું હસવું. રાણી કે આ વાત છે, બંધ રજા આપો, મારે હવે સંસારમાં નથી રહેવું, મારે દીક્ષા લેવી છે. બીજી મિનિટ રજા રાણી તરફથી. વાર ન લાગી. તીર્થંકર નામકર્મ શ્રેણી કેમ બાંધી ગયા એનું કારણ આ. પ્રભુના માર્ગનો પક્ષપાત. વાતોનો નહીં, ખાલી બધું જ પ્રભુનું. બસ એટલે આ કથા છે ને શકવર્તની કથા છે, બીજી કથા જેવી કથા નથી. ગૌતમ કોઈ ચાલુ કથા તો કરે જ નહીં. આવા 4 જ્ઞાનના ધણી હોય, અનંત લબ્ધિ નિદાન હોય, એ ચાલુ વાતો કરે. એ કથા એવી કરે જે કથા દ્વારા ગૌતમ સાથે તમારો સંબંધ થાય અને સંપર્ક થાય. ભગવાન સાથે સંપર્ક સહેલો છે, ભગવાનના ભગત સાથે સંપર્ક કરવો અઘરો છે. કે ભગવાન બહુ ઊંચા હોય ને એટલે તો બહુમત થઈ જાય ને બધું થઈ જાય, પણ ભગત તમારા માયલો હોય. ઠીક, હવે આ તો ખબર છે આપણો ગામનો ફલાણો, તુલસી કબહુ ન જાઈએ अपने अपने गांव, दास गयो तुलसी गयो રહ્યો તુલસીઓ નામ. આ તો આપણે પેલો તુલસીડો છે કે દાસે ગયો તુલસીએ ગયો, તુલસી નથી કે તુલસીડો કે. એટલે ભગત તો કોઈ ઓળખી ના શકે, ભગવાન ઓળખાઈ જાય. ભગતને ઓળખવા બહુ મુશ્કેલ. વિભાળ ભક્ત છે, પ્રભુ સાથે અવિહળ સંબંધથી જોડાયા છે. દ્રૌપદ સાથે દ્રૌપદજીએ પણ નિભાવ્યું, જે મારો એને હું બધું જ આપું. આટલી સેના ને આટલી સંપત્તિ મળી. કૃપાલજી કેટલા લડાઈ લડ્યા, આટલા બધા રાજાઓને જે છે નમાવવા હોય તો લડાઈઓ લડવી પડે ને. સાવ અજાણ્યા થઈને ગયા દરેક જગ્યાએ. માત્ર કુતૂહલથી. અને દ્રૌપદીએ પરણાઈ દીધા સીધા જ. દ્રૌપદી કહે છે જે મારી સાથે જોડાય ને એને હું સંસાર પૂરો આપું, મારાથી છૂટો હોય ને એનો સંસાર અધૂરો જ રહે, ક્યારે પૂરો થાય જ નહીં. અને સંસાર પૂરો થાય નહીં એટલે ફર્યા જ કરો. અધૂરો હોય ને એટલે કામ ફેર માંડવું પડે ને, અધૂરું કામ ફેર કરો. પૂરું થઈ જાય તો પછી સંસાર પૂરો કરાવી નાખે. ધરાઈ જા, ઉલટી થાય ટૂંકી જા, પછી બનન ના જાય બાજુ. અનાદિની તૃષ્ણા શાંત કરી નાખે. તૃષ્ણાના કારણે તૃપ્તિ નથી થતી. તૃષ્ણા શાંત થઈ જાય એટલે તૃપ્તિ થઈ જાય.
પછી તમને કોઈ ઈચ્છા ના રહે. નિરાંતમાં છે શિવપાલજી, જબરદસ્ત સેના, ઠાઠ માઠ. એક રાજાનું નહીં હતો, કેટલા રાજાઓ, 8 રાજાઓનું ભેગું થાય છે. છેલ્લે બાકી હતી 9મી આવી ગઈ. ચાલતા ચાલતા જાય છે મારે મળવા, તો રસ્તામાં જાન બની ગઈ. ગયા બિચારીને જીવતી કરવા, પરોપકાર કરવા. ખોટી બળી જાય કામ ના હોય ને, માણસ જીવતું છે, આના પ્રભાવથી જીવતી કરી. પેલી આંખો ખોલી, આ શું આખી દુનિયા ભેગી થઈ છે, અહીં હું મસાણમાં લાકડા ઉપર બેઠેલી હતી ને, હજી તો આ બધું શું? અને આ કોણ? શિવપાલજી છે જેવા, જે જુએ એ મોહી જ જાય. શિવપાલજી ગમે તેને જુએ, નિર્લેપ. શિવપાલજીને જે જુએ એ આખી દુનિયા ગાંધી. તમને કોઈ જુએ નહીં, તમે આખી દુનિયાને જુઓ. અને તમે કોઈને જુઓ નહીં, આખી દુનિયા તમને જુએ. આ બી એક ખેલ છે હો. હાથ નાખો ત્યાં હાર આવે. પેલા બાપડા ફૂટેલા હોય ને, હાથ નાખે ત્યાં સાપ આવે હારને બદલે. રાજાએ વાત કરી, બેટા તું તો આ રીતે સાપનું ડંખ લાગ્યો હતો, તમે તને મરી ગયેલી સમજ્યા હતા, તને બાળવા લઈ આવ્યા હતા. રામ મહાપુરુષે તને જીવતી કરી. હવે તારું જીવન એનું, તારા જીવનનો માલિકે. આ પૂછતો નથી શિવપાલજીને કે આ જવાબદારી લેશો ને? આ સ્મશાનમાં વાત કરે છે. હે, સ્મશાનમાં વાત કરે છે એનું બાપ, સ્મશાનમાં વાત કરે છે. આ વાત એનું નામ શિવપાલજી ને, જ્યાં મશાણમાં મંડપ થઈ જાય. તમારે તો મંડપમાં મશાણ થઈ જાય, લાખ પડે તો સંસારી માણસ નથી. અહીંયા મશાણમાં મંડપ થઈ જાય. ભરેલું જીવતું થાય પછી થાય શું? મશાણ થોડું રહે, મંદિર બની જાય ને. છોકરીએ તો આંખ ખોલી શિવપાલજી જોયા ને, એવા જ ફોટો પડી ગયો હતો અંદર, આર પાર ઉતરી ગયો હતો. બાપે કહ્યું બેટા હવે તું એમ નહીં. છોકરી કે હો, પૂછતા નહીં શિવપાલજીને કે આ ગળે વળગાડીએ કે નહીં તમને? શિવપાલજીને તો બધું જોવાનું જ છે, નાટક. પણ એ સારું છે, એમ તો કોઈનો ભાર લાગતો જ નથી ને. તો પછી એવા ભેગા બેઠા છે ને સમરથ, કે આખી દુનિયા વળગે ને તો એ નીચા નમે નહીં. એ ખાલી ભગવાનને નમે, બાકી કોઈ નમે નહીં, અને કોઈથી નમે નહીં. રાજાએ કહી દીધું શિવપાલજીને, આ છોકરી મરી જાત તો અમે પાછળ જીવતા બળી પરત. એટલી વાલી હતી. એટલે ત્યાં માત્ર છોકરીને નથી જીવડાવી, અમને બધાને જીવડાવ્યા છે. આ બી એક જમાનો હતો.
સંતાન ઉપર કેટલો મા બાપને સ્નેહ હતો. યશપાલજીને કહે છે કે તમે અમને બધાને જીવન આપ્યું, અમે શું આપીએ તમને? અમારી આ પ્રાણથી વાલી દીકરી તમને આપી દઈએ બસ. એ તો શું આપીએ તમને અમે? તમે મોટા રાજા છો, મોટી સેના છે, કોઈ વાતની તમારે કમી નથી. કે મોટું આપવાની અમારી તાકાત નથી, આ આપવાની તાકાત છે. બીજું શું? ત્યારે ત્યાં માંડવો રખાણો, ત્યાં પરણાઈ દીધા, ઘડિયા લગન. છોકરી નસીબ વાળીને છોકરો ગોતવા ના જવું પડ્યું, મસાણમાં મળી ગયો. જીવતી ના હોવું મળે, આ તો મરેલી જ મળ્યો. એ મરીથી માટે જ આવ્યો ને ખેંચાઈને. નહીં તો કે જામનગરમાં રાજા કઈ એમ કે આ છોકરીને લઈ જાઓ. અરે ટીમ પૂરી થતી નથી તો પછી ચિંતામાં હતા. યોગીને જેમ અષ્ટમાં સિદ્ધિ મળે છે એમ એને 8 રાણી મળી. પેલી તો છે ચેતના જ છે, ફ્યુપાળ એ ચેતન છે, મૈના એ ચેતના છે, ને બાકીની રાણીઓ છે એ અષ્ટમા સિદ્ધિ છે. જેમ 8 દ્રષ્ટિવાળા સમ્યક દ્રષ્ટિ અથવા જેમ અષ્ટપ્રવચન માતાથી યુક્ત સાધુ અને જેમ અષ્ટમાં સિદ્ધિથી યુક્ત યોગી, એવા મુનિ પણ ધ્યાન કોનું કરે? પોતાની ચેતનાનું. એમ મૈના શ્રીપાલજીના હૈયામાં વસેલી છે, 8 મળી છે, પણ મૈણા ક્યારે મનમાંથી ખસી નથી. દ્રૌપદીની જોડે જ મૈણા જડી ગયેલી છે. મૈણા બી ક્યાં કમ છે? આ બધીમાં છે ને દ્રૌપદીની પરમ ભક્ત તો મૈણા જ છે. રત્ન સચ્ચાઈવાળી ભગવાનની પરમ ભક્ત છે, બાકી બધી શ્રીપાલજીની પરમ ભક્ત છે. મદન મંજુષા છે એક પરમ ભક્ત. બીજી હોળી ને ત્યાં થઈ, ત્રીજી હોળી ક્યાં થઈ એ આવતું નથી. ત્રીજી હોળી મન લાગે છે બીજી ત્યાં થઈ, ત્રીજી આસોની અહીંયા જ ક્યાંક થઈ ગઈ છે વચ્ચે, ઠાણામાં કે ગમે ત્યાં. ચોમાસા પછી આ નીકળ્યા છે અને જઈ રહ્યા છે. જવું છે જલ્દી બાને પગે લાગવા. અત્યાર સુધી બસ ચાલે ગયા. જેને મેળવવાના હતા, ટોળાનું બંધ હતો આગલા જન્મનો, એ બધા મળી ગયા, યાત્રા પૂરી થઈ ગઈ. હવે પ્રતિક્રમણ શરૂ થયું, પાછા ફરવાનું. હવે પાછા આવી રહ્યા છે. પ્રેમ ધક્કા વગડાવી રવાના થાય છે.
જેમ ચાલતો જાય છે એમ નવા નવા રજવાડા આવતા જાય છે કે ઉજ્જૈની પહોંચવાનું છે ને થાણાથી, બધા રજવાડા નમવા આવે છે, બેઠલા આપે છે, હાથીના ઘોડાના માલ મિલકતના. ઋણાનુબંધ પૂરો થઈ ગયો છે. હવે 10મી નહીં, સ્થિર થયા. બસ તમને બધા નિયમ થાય હજી ધ્રાપતો જ નથી કે અહીં જેટલા રાજા એટલી કુંવરી હોય. હવે કોઈ પહેરતો નથી. હવે તો જવું છે મા પાસે તરત, બીજું કોઈ વિચાર જ નથી. જેમ ચાલતો જાય છે એમ નદીમાં જેમ પાણી વધતું જાય એમ એની સિદ્ધિ સમૃદ્ધિ સેના બધું વધતું જ જાય છે. મરાઠાવાડ આવ્યો, પછી સૌરાષ્ટ્ર આવ્યો, લાટ આવ્યો, સમજાતું નથી. નીકળ્યો ઠાણાથી, એ તો મહારાષ્ટ્ર છે. પછી સૌરાષ્ટ્ર ક્યાંથી આવી ગયું વચ્ચે? લખી તો દીધું છે એમને. કારણ કે પછી લાટ આવે. આજે પ્રદેશ છે ને તમારો એ લાટ કહેવાય. વડોદરા છે ને લાટ પ્રદેશનું પાટનગર હતું પ્રાચીન કાળમાં. એટલે લાટ તો આવે, વડોદરા આવવું જ પડે ને જવું હોય તો. એમપીમાં સીધું જ જવાય નહીં. સાસરે નથી જતો હોવું જ જઈને માં છે માટે જાય છે, માને મળવા જાય છે. સાસુજીને મળવા નથી જતો. માં અને મૈણા ચેતનાથી બંધાયેલો ને એટલે પછી જ્યાં ચેતના હોય ત્યાં તો એને જવું જ પડે. એમ કરતા કરતા ઠેઠ માળવાની બહાર પહોંચ્યા. આવડી મોટી દરિયા જેવી સેના આવી રહી છે. વાત તો હવાએ વાયરે જાય. આખું માળવા જે છે ને કંપી ઉઠ્યું. હાય બાપરે, કયો દુશ્મન આટલી મોટી સેના લઈને આવી રહ્યો છે. માણસ છે ને અજાણ્યું જુએ એટલે પહેલા ભય જ પામે, પછી જાણીતું થાય, પછી ભય જાય. એટલે બધા દેશોને સાધતો માળામાં પહોંચ્યો. કોઈ સૈન્ય આવી રહ્યું છે મોટું સાંભળી અને ગુપ્તચરોના મોઢેથી સમાચાર મેળવી બિચારો માલવ રાજા, શું નામ? પહેલાના બાપનું નામ શું? હા, ગભરાઈ ગયો. ઈંધણા પાણી ના રસીદ ત્રણે ભરી અને ગઢના દરવાજા કરી દીધા બંધ. પહોંચાય એવું તો છે નહીં લડાઈમાં તો. એટલે ગઢની અંદર પેક થઈને પેલા ટકવીને બગાડી મૂકો. આ પહેલા વખતમાં ચાલતું એ જ લખ્યું છે. કાપડ ને ઘી ને અનાજ ને ઘાસ ને ઈંધણા ને પાણી ને બધા ભેગું કરે છે અને કિલ્લાના બુરજોમાં તોપો ગોઠવાઈ ગઈ. શતકની, સહસ્ત્રકની,
એ જમાનામાં હતી. બધા નોરચા ગોઠવાઈ ગયા, બધા યંત્ર ગોઠવાઈ ગયા. આજુબાજુના ગામડાના બધા લોકો આવીને ઉજ્જૈનીમાં ભરાણા. બધાને ડર લાગે ને, શહેરમાં કિલ્લા વચ્ચે નિર્ભય, અને ભય આવે ત્યારે ભેગા રહીએ તો જ મજા આવે. એકલા હોય તો માર્યા જાય. એટલે બધા ભેગા થઈ ગયા ત્યાં. આખું ઉજ્જૈની હિલોરે ચડ્યું છે. બધા ફફડે છે, હવે શું થશે? દરિયા જેવડી મોટી સેના આવી છે, આપણા રાજા સી રીતે પહોંચશે? થશે શું? સસ્પેન્સ થઈ ગયો છે બધાએ. હવે શું થશે? આ ઉજ્જૈની આખી ઉજ્જૈનમાં જુનાગઢમાં જે શહેરો હતા ને એમાં મોકળાશ બહુ રાખતા, બધું બાંધી ના દેતા. ચારે બાજુ ચોક હોય, મોટા મેદાનો હોય. આવી રીતે જ્યારે અવસર આવે ત્યારે બધા લોકોને શરણાગતિ લેવી હોય તો પણ એટલી બધી જગ્યા હોય પૂરતી, બધા શરણાગતિ લઈ શકે. ઢોર ઢાંખર હાથે આવે, પાછા મકાન મૂકી દે. ઢોર ઢાંખર અને માલ, સોનું ને ચાંદી હોય જનરલ લોકો પાસે. કેટલું હોય? એક બળદિયા ઉપર આવી જાય એટલું જનરલ લોકો પાસે. એ બધું લઈને ગામમાં પહી જાય શહેરમાં. પછી જે બધાનું થાય એ આપણું થાય. જબરદસ્ત ભય ફેલાઈ ગયેલો છે. અને શિપાળ રાજાએ આવીને ઉજ્જૈનની ચારે બાજુ બધું ખાલી મેદાન છે, કોઈ સામનો કરવા વાળું છે નહીં. અને એ ક્યાં લડવા આવ્યા છે? પણ જેના મનમાં દુશ્મન હોય એને આખી દુનિયા દુશ્મન લાગે. દોસ્તી હોય એને બધા દોસ્ત લાગે. દુનિયા હારી નથી ને ખરાબ નથી. તમે હારા તો દુનિયા હારી, તમે ખરાબ તો દુનિયા ખરાબ. તમે સામાન્ય હારો માનો તો એ તમારા માટે હારો નીવડે. તમે હવે વ્યક્તિને તમારી દુશ્મન માનો તો તમારી દુશ્મન નીવડે. કારણ કે તમારાથી એક્શન જ એવું થઈ જાય, પેલી દુશ્મન ના હોય તો દુશ્મન થઈ જાય. તમે જ એને સંદેશો મોકલો મનોમન, તું મારો દુશ્મન છે, હું તારો દુશ્મન છું. શિવાજીના ચિત્તમાં કંઈ નથી, એમનો નાખ્યો પડાવ. રાતનો ટાઈમ છે, મહેલની અંદર સાસુ ને બહુ બે બેઠા છે. કરુણો પ્રભા પલંગ ઉપર બેઠા છે, બૈડા નીચે બેઠી છે, સાસુમાના પગ દબાવે છે. મા કહે છે કે બેટા 12 મહિના થઈ ગયા તારા પતિને ગયા ને, મારા દીકરાને ગયા ને, પણ કાંઈ સમાચાર નથી. 12 મહિનાથી પ્રાણથી પણ વાલો દીકરો દૂર હોવા છતાંય આ માં જીવે છે, બહુ કઠોર હૈયાની છે. માટે શી ખબર દીકરો ક્યાં હશે, શું કરતો હશે. પહેરેલા કપડે અહીંથી નીકળ્યો છે. એની તો ચિંતા છે જ, અને એમાં હવે આ દુશ્મનનું કટક આવ્યું છે, ઘેરીને પડ્યું છે. શી ખબર શું થશે. હાલની વખતની એ જમાનાની બહુ ખરાબ હતી. જો જીતા હોય સિકંદર,
જે જીતે બધું સંપૂર્ણ એ સામ્રાજ્યનો માલિક. બધાને ગુલામ પકડી જાય. કાલની રાજ રાણી આજની ગુલામણી થઈ જાય. આવી હાલત એ જમાનામાં. જીતનારો સજીવ ને નિર્જીવ બધાનો ધણી થઈ જાય. ફાવે તેમ કરે. નાદિશ આવ્યો ને ત્યારે સાંકળે બાંધીને 12 લાખ ગુલામ લઈ ગયો હતો. આપણા કયા શેઠ હતા તો દિલ દ્રવી ગયું, 9 લાખ ગુલામ લઈ જતો હતો. દિલ દ્રવી ગયું, ગયો. બોલો કે કેટલા પૈસા જોઈએ છે? બધા ગુલામ છોડી મૂકો. પેલો કે તું શું આપીશ? હું આને એક એકને વેચીશ તો મને 1000 દ્રમ મળશે. પેલો કે એટલું જ ને? તો કે હા, બધાના 1000 દ્રમ હું ચૂકી દઉં છું. મેં એમ છોડી મૂકો. લોકોની પણ હાલત કેવી હશે? 9 લાખ માણસ ઘેટા બકરાની જેમ કાંકરે બંધાઈ જાય, કોઈ સામનો એ ન કરી શકે. માનવ જાત કેટલી કમજોર, આમ ગુલામ થઈ જાય. અવળા સંસાર છે. માં કહે છે શું થશે કઈ ખબર નથી પડતી. હયું ધડક ધડક થાય છે. એક બાજુ દીકરાનો વિરહ, એક બાજુ અજાણ્યા દુશ્મનનો ઘેરાવ. વિચાર કરો, શિપાલજી જે દિવસે ગયા છે એ જ દિવસે પાછા આવ્યા છે. રાઈટ 12 મહિનાની અંદર આ બધું મેળવીને આવ્યા છે. દુનિયામાં કોઈ એવી દુનિયાવી તાકાત કે 12 મહિનામાં બધું બદલી નાખે? એક માણસ એકલો જાય અને દરિયા જેવડી સેના સાથે પાછો આવે, કલ્પી પણ ન શકાય. એવી અકલ્પનીય ઘટનાઓ નવપતજી જ બનાવે. બીજા કોઈની આશા કરવા જેવું નથી. વાત ચાલી રહી છે સાસુ ને વહુની, ને માં દીકરાને યાદ કરી રહ્યા છે. 12 મહિના થઈ ગયા, દીકરાના કોઈ સમાચાર નથી. ક્યારે આવશે દીકરો ની ખબર. એક ચિઠ્ઠી નથી, એક હવા નથી આવી. બોલો, આ તો દક્ષિણમાં જ ફરતા હતા ને. દક્ષિણની છોકરીઓ હતા લગ્ન કરે જતા હતા. માં બેઠા માણવામાં એટલે પડે ખબર ક્યાંથી? એ જમાનામાં ક્યાં કોઈ અખબાર હતા કે ટીવી રેડિયો હતા સમાચાર આવે? મહિલા કહે છે કે માં જરાય ચિંતા કરવાની જરૂર નથી, જરાય ડરવાની જરૂર નથી. નવપતનું ધ્યાન જેના ચિત્તમાં છે એને ક્યારેય કોઈ ભય લાગતો નથી, કોઈ ભય નડતો નથી. એને ભય જ અભય આપે. નવપય જાનંબી મળે થિયંબી જમહુત્તી ન ભયાઈ. નવપતના ધ્યાનથી ક્યારે પણ ભય રહેતો નથી, ભય આવતો નથી. માં ચિંતા શું છે એ નવપતના ધ્યાનમાં છે.
આપણે 9 પદમાં ધ્યાનમાં છીએ. મહિનાએ પણ 9 પદનું ધ્યાન કર્યું છે 12 મહિના. હવે મહિના વાત કરે છે આખા શ્રીપાલ રાસની સૌથી મુખ્ય પોઈન્ટની વાત કે માં આજ સંધ્યા સમયે મંદિરની અંદર ભગવાનની હું પૂજા કરતી હતી. સાંજની પૂજા એટલે દીપક પૂજા. એ વખતે પૂજા કરતા કરતા ક્યારે પણ ના આવ્યો હોય એવો ગજબનો શુભ ભાવ મને આવ્યો. ત્યારે હું અને મારા પ્રભુ બે એક થઈ ગયા. અચાનક આ બધી ઘટનાઓ બનતી હોય છે. રોજ મંદિર જતા જતા, રોજ ભગવાન પાસે જતા જતા ક્યારેક કોઈ એકાંતની ઘડી આવી જાય, એકાંતની પળ આવી જાય અને પ્રભુ સાથેનું મિલન સદાઈ જાય. તમે તૈયાર હો, ભગવાન પણ તૈયાર હોય, બે તૈયાર હોય. તમે આંખ ખોલો અને સામે સૂરજ ઉગે. આંખ ખોલી અને સૂરજ જ ઉગ્યો અને સૂરજ જેમ આંખમાં સમાઈ જાય એમ ભીતરના દરવાજા ઉઘડે ને પ્રભુ પણ એક સમયે બહાર ફરવા નીકળે અને આપણા દરવાજામાં બેસી જાય. વિરલ ઘટના છે આ. પ્રભુની પ્રતિમામાં રહેલું પ્રભુનું જે પ્રાણ શરીર છે ને, જે વિદ્યુત તરંગ રૂપ હોય છે, વીજળીના તરંગ જેવું, પરમ ચૈતન્યનો તરંગ. ક્યારેક આપણે પણ ગ્રાહક હોઈએ અને એ ઉર્જા એનો પ્રવાહ સીધો જ આપણામાં ખેંચાઈને પ્રવિષ્ટ થઈ જાય. એને કહેવાય પ્રભુનું મિલન. ભૌતિક શરીરના મિલન કરતા પણ એકદમ નવી નવેલી મુગ્ધ કન્યા હોય, અત્યંત ગમતી વ્યક્તિ એના આલિંગનમાં લે તો જે અપૂર્વ સુખનો અનુભવ એ સમય એને થાય. આખું શરીર રોમાંચિત થઈ જાય. ના સુખનો અનુભવ જેટલો સ્ત્રી કરી શકે છે એટલું પુરુષ નથી કરી શકતો, કારણ કે સ્ત્રીમાં સમર્પિતતા હોય છે, પુરુષમાં એટલી સમર્પિતતા નથી હોતી. અહંકાર નડી જાય છે. એના કરતા બી અનંત ગુણો આનંદ જ્યારે પ્રભુના ઓજ સાથે આપણું ઓજ મળે ત્યારે થાય છે. એમાં જુદાઈ જ તૂટી જાય છે. મહિલા કે છે અપૂર્વ અનુભવ થઈ ગયો આજ પ્રભુ મિલનનો. મારા રોમે રોમમાં આનંદ માતો નથી, રોમે રોમ નાચી રહ્યા છે. રોમાંચ થઈ રહ્યો છે નિષ્કારણ, ક્ષણે ક્ષણે. જેમ પતિનો સ્પર્શ થાય અને રોમાંચ થાય વર્ષો પછી મળ્યો હોય તો, તે રીતે આ બધા લક્ષણો છે પ્રભુ મિલનના. શરીરમાં રોમાંચ ખડા થઈ જાય, આંખમાં આંસુની ધાર થાય, અંદર જાણે વીજળીનો કરંટ વહેતો હોય એવો અનુભવ થાય. આનંદ માય નહીં, અશ્રુ બનીને વહી નીકળે આનંદ બહાર પ્રગટ થાય. ક્યારેક જ આ પળ આવતી હોય છે, પણ એ પળ જ દુર્લભ છે. એ પળ માટે જ
રોજ નિરાશ્રમાં ધક્કો ખાવાનો છે. એકવાર એ પ્રભુ મિલન થઈ જાય પછી સંસાર સમાપ્ત. પછી ભટકવાનું નથી. યાત્રા પૂરી. આ જ જોઈએ છે. આત્માની પ્યાસ આ જ છે. જે આપણા છે એની સાથે પરમ એકતા, જુદા પડવું જ ના પડે એવી. એ જ બ્રહ્માનંદ. બહેરા કહે છે કે હજી એના રોમાંચ મારા ક્ષમતા નથી. બ્રહ્મ બ્રહ્મ ખડા થાય છે, પગ જમીન ઉપર રહેતા નથી, જાણે ઉડતી હોવું ને એમ થાય છે. વાત સાચી ને? એક સામાન્ય વ્યક્તિનો પ્રેમ મળે ને, કોઈ છોકરી હવામાં ઉડે, તો પ્રભુનો પ્રેમ મળે તો શું ના થાય? મને કે છે માં, આજ મારું ડાબી આંખ કે ડાબું સ્તન બે ફરકી રહ્યા છે. નક્કી આજે તમારો દીકરો મને મળશે. દરવાજે ટકોરો પડે છે. કૃપાલજી રાત પડી, અંધારું થયું એટલે હાર નો ઉપયોગ કરે છે. મા પાસે પહોંચવા માટે બેલમાં આવીને ઊભા છે. બારણાની બહાર બારણું બંધ, ઝાડું, અને સાસુ ને વહુ બે પ્રેમથી વાત કરી રહી છે. અને જ્યાં મહિલા બોલી કે 100% મારા પ્રિયતમ આજે આવીને ઊભા રહેશે. ભગવાને મને આટલી વાલી કરી છે એટલે મારો વાલો હવે દૂર ના રહે. દરવાજે ટકોરો પડે છે. પછી જોઈએ કાલ શું થાય. શિવમસ્તુ. શિવમસ્તુ સર્વ જગત નિગતા ભવન્તુ ભૂતગણા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ.